તો કોમ આપણું પૂરું થઈ ગયું. છેલ્લી ફોર્ચ્યુનર પતાવી દીધી. હવે ઘરે જાઉં. આજ તો લેટ ઉઠે તો 2:30 વાગે ઉઠવાનું હોય એની જગ્યાએ હું ઉઠ્યો તો 3:30 અને 4 વાગે કોમ ચાલુ કરી દઉં. પણ તોય ફટાફટ પતાવ્યો. અત્યારે ટાઈમ 9:02 થાય. પતી ગયું જોકે સારું થયું વહેલા પતી ગયું. અને બીજી એક ગાડી હાજર નહીં. તો હવે ઘરે જઈએ. બાલ ઓકે લાગે, વ્યવસ્થિત લાગવો જોઈએ નહીં. તો હેડો મળીએ આગળ જોઈએ. એ છોડીઓ અમે તો વધારે ફોટા પડાવે. હું એ પાડતો જાઉં સ્ટોરી મેં લઈ. ઠીક જ આવ્યો ફોટો. નહીં સારો આવતો એટલો બધો. ઘરે જઈએ. ભૂખે લાગી. આ બધું પહેલાં મૂકી દઉં સાઈડમાં. એ ચજ્યું આ બધું મૂકી દઉં. પછી ઘરે જઈને નાહવાનું, ધોવાનું, ખાવાનું અને પછી ઊંઘવાનું. ભાવડાને ફોન કરે કાલે ગાડી કરવાની હતી સાહેબ, પણ કરી નહીં. નંબર નહોતો એટલા જેમની ગાડી ને એમનું. તો હાય 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 હવેથી બાર બેન્ડ થઈ જાય. લેડો મળીએ. તો હું વંડા જતા ગાડી સાફ કરવા, પણ ગાડી સાફ કરવાનો મેળ આવ્યો નહીં. યસ તો યસલા જોડે આવ્યા એ પેમેન્ટ લેવા. ડેકોરેશનમાં થોડી હેલ્પ કરાવી હતી તો એને કીધું તું લેતો જજે. પણ મને હાલવાના તે હાલ દઈએ એટલે એ કોક વાપરા. પૈસા જુઓ બધું જ તેલ લેવા જોઈએ. પૈસા જ કમાવો. ડબ્બીજી સાઈડમાં ડબ્બી બબ્બી લાવ બોલાય. તો આપણે ઘરે આવી જતા. ઘરે આવીને જમી લીધું. હવે 12 વાગી ગયા. 12 ઉપર થઈ ગયું. પાછળની ઘડિયાળ તો બંધ. સમય ખરાબ. એટલે 2 ઘડિયાળ રાખીએ. એક આદુ તો સારો ટાઈમ બતાવશે. ચલો અત્યારે ઊંઘી જાઉં હું. બરાબર, મળીએ પછી. ઉઠું ના પછી ચોક બહાર નીકળે હું. બાય. આવડતા નહીં ચપ્પલ પહેરતા. આયરા ઓમ પહેરવાના હોય. હવે પહેર. હું પણ હું હા પાડે તો હ લે પાડ દીધો.